भागवत भगवान की जय हो। श्री सुखदेव जी महाराज की जय हो। जगत गुरु महाप्रभु जी वल्लभाचार्य जी की जय हो। सदगुरुदेव की जय हो। શનિવારે ભાગવતજીમાં ધ્રુવજીનો જે પ્રસંગ અધૂરો હતો તે હવે આગળ આવશે. આ ભાગવતજી કલયુગ માટે અને કલયુગના જીવો જે ઓછું આયુષ્ય છે, આદિવ્યાધિથી બહુ જ પીડાય છે, ડગલે પગલે જે કષ્ટનો અનુભવ કરે છે, જે કલયુગનો મૂળમાં પ્રભાવ છે એ પ્રભાવને નષ્ટ કરી દે છે. અને જો કંઈક કામના હોય લૌકિક તો એ પૂર્ણ કરે છે, અને જો કોઈ કામના ન હોય તો ભક્તિ મુક્તિ એ પણ સહજ આપી દે છે. એવા ભાગવતજીનું મહાત્મ્ય વારંવાર વચ્ચે લેતો રહીશ, જેથી આપણને શું મળ્યું છે એનું વિસ્મરણ ન થવું જોઈએ. હવે ધ્રુવજી તો સઘળા પોતાના અને સઘળા પ્રાણીઓમાં સઘળા પોતામાં અને સઘળા પ્રાણીઓમાં શ્રી હરિને બિરાજેલા જોવા લાગ્યા. એટલે કે જે પેલું થયું, એમનો ભાઈ યક્ષે એને મારી નાખ્યો, અને જે ભાઈ માટેનો સ્નેહ હતો અને ભાઈ મર્યો એટલે જે ક્રોધ થયો અને જે શક્તિ હતી એનો ઉપયોગ કરીને જે સામે હજારો યક્ષોનો સંહાર કરી નાખ્યો. પછી જોકે કયું સ્વયંભૂ મનુએ અને જેમના અનુચરો હતા યક્ષો એવા કુબેરજીએ કે આ તો તમે તો નિમિત્ત બન્યા છો, કાળ આવે એટલે નિમિત્ત કોઈ ને કોઈ બને એ રીતે. પણ પછી કહ્યું કે ભક્તિ કરનારા લોકોનો દ્રષ્ટિમાં તો આવું હોવું જોઈએ. એ એમને એ વખતે લાગ્યું. એટલે હવે એમનો જે આ દ્રષ્ટિમાં ફેરફાર થયો કે તે પોતાનામાં પણ મારા ઠાકોરજી બિરાજી રહેલા છે, અને સઘળા પ્રાણીઓમાં એટલે કે 84 લાખ શરીર જે છે એની અંદર પણ એ છે. તો પછી યક્ષોમાં પણ હોય જ, બધામાં છે. તો આવી દ્રષ્ટિ મળી ગઈ એમને. અને જાત જાતના ઈશ્વરીય ભોગોથી પુણ્યનો અને ઉપવાસ વ્રત વગેરે દ્વારા પાપનો ક્ષય કરતા કરતા તેમણે 36,000 વર્ષ સુધી આ ભૂતલ ઉપર જે એક ચક્ર શાસન છે એનો ઉપભોગ કર્યો. પોતાના પુત્ર ઉત્કલને રાજ સિંહાસન સોંપી પછી સંપૂર્ણ ભોગ વિલાસ સંપન્ન પોતાના મહેલનો પત્ની બાળકો સહિત ત્યાગ કરીને બદ્રિકા આશ્રમ ચાલ્યા ગયા અને સમાધિસ્થ રહેવા લાગ્યા. કે જે ધ્રુવલોક જે કહ્યું હતું ભગવાન શ્રી વિષ્ણુએ કે તમે 36,000 વર્ષનો અહીંનો આ જે તમારો શાસનકાળ છે એ પૂર્ણ કરીને પછી તમારે ધ્રુવલોકની પ્રાપ્તિ થશે. હવે એ સમય નજીક આવી ગયો. એટલે જે સંપૂર્ણ પોતાના પત્ની બાળકો આટલું ઐશ્વર્ય સપ્તદ્વીપોના માલિક હોય એટલે વિચારો આ બધાનો એક ક્ષણવારમાં ત્યાગ કર્યો. એટલા માટે ભક્ત કીધા છે. ભલે અર્થ પ્રકરણ છે પણ ધ્રુવજીને ભક્ત કીધા છે. ધ્રુવજીનો મહિમા શા માટે વધારે છે? કારણ કે પ્રકરણ અર્થ છે. દ્રવ્ય માટે કર્યું છે તપ, એટલે તપનો મહિમા નથી. પણ તપની પાછળ જે ભાવ છે એ તો સકામ છે, એટલે અર્થ પ્રકરણ કહ્યું. પણ જે અત્યારે ત્યાગ કર્યો છે આ અર્થ પ્રકરણમાં ના આવે. આ તો ભક્ત છે કે જે ભગવાન વિષ્ણુના જે દર્શન થયેલા છે અને એ જ હવે જોઈએ છે. એટલે આ ભોગવટો પૂરો કર્યા પછી જ મળવાના છે. તો પછી હવે રડી રડીને ભોગવવું કે હસી હસીને, એના કરતાં હસી હસીને ભોગવવું. એટલે આવી રીતે ભોગવવું. હજી પણ ભોગવવાનું ચાલુ છે. એ પ્રસંગ હવે આવશે કે કેવી રીતે ક્યારે ગયા ધ્રુવલોકમાં. બદ્રિકા આશ્રમ ચાલ્યા ગયા, સમાધિસ્થ રહેવા લાગ્યા. હવે બાળપણમાં જે પ્રભુના દર્શન થયા હતા તે સ્વરૂપનું ધ્યાન કરતા કરતા તેમનું હૃદય કોમળ થઈ ગયું. મેં જે કહ્યું હતું કે ભગવદ્ ગીતાનો જે ઉપદેશ આપ્યો કુરુક્ષેત્રના મેદાનમાં, તે વખતે તો એનું સ્મરણ ના રહ્યું, કારણ કે રજોગુણી ધર્મ હતો, યુદ્ધ કરવાનું હતું. પણ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ લીલા કરીને પછી જે રડ્યા પ્રભુના વિરહમાં, તે વખતે ગીતાનું જ્ઞાનનું ફરી પાછું સ્મૃતિ થઈ. એટલે ભક્તિ ક્યારેય નિષ્ફળ નહીં જાય. તમે આ ભાગવતજી શ્રવણ કરી હશે, જે પણ સત્સંગ કર્યો હશે, નિષ્ફળ નહીં જાય. એવું લાગશે ખરું કે વિસ્મૃતિ થઈ ગઈ, પણ ના, એનો પ્રોપર સમય આવશે ત્યારે વળી પાછું તેનું પ્રમાણ મળશે કે ના, એ ભક્તિ હજી પણ મારી સાથે છે. અને તે વખતે જે દર્શન પૂર્વ થયા હતા 6 વર્ષની ઉંમરે, 5 વર્ષની ઉંમરે, તે સ્વરૂપનું ધ્યાન કરતા કરતા
એટલે પહેલા જે ધ્યાન ધર્યું હતું એ નારદ મુનિએ જે કહેલું હતું એ હતું શબ્દોથી, પણ પછી તો દર્શન થયા, જે પ્રત્યક્ષ પ્રગટ થયા, અને પછી આંખો ખોલી અંદરનું ધ્યાન તો આપણે અંતર ધ્યાન કરી દીધું હતું વિષ્ણુ ભગવાને તપ ભંગ કરાવવો હતો ઇન્દ્ર વગેરેને નિશ્ચિંત કરવા, એમને એમ કે સ્વર્ગ માટે એવું નહોતું. પણ પછી જે દર્શન આપ્યા હવે એ સ્વરૂપનું ધ્યાન કરવા લાગ્યા તો તેમનું હૃદય કોમળ થઈ ગયું, આંખોમાં અશ્રુ વહેવા લાગ્યા, શરીરમાં રોમાંચ થવા લાગ્યો. એ વખતે જ ધ્રુવજી આકાશમાંથી એક ખૂબ મોટું સુંદર વિમાન ઉતરતા જોયું. તે પોતાના પ્રકાશથી દસે દિશાને પ્રકાશિત કરી રહ્યું હતું. તેમાં બે શ્રેષ્ઠ પાર્ષદો ગદાઓનો ટેકો લઈને ઊભા હતા. તેમને 4 ભુજા હતી, વળી સુંદર શ્યામ શરીર હતા, કિશોર અવસ્થા હતી. તેઓ સુંદર વસ્ત્રો, મુગટ, હાર, ભુજબંધ અને અતિ મનોહર કુંડળો ધારણ કરેલા હતા. તેમને હરિના પાર્ષદો જાણીને ધ્રુવજી પૂજાનો ક્રમ છોડી દઈને એકાએક ઊભા થઈ ગયા અને પ્રભુના નામોનું કીર્તન કરતા કરતા તેમને પ્રણામ કર્યા. ધ્રુવજીનું મન પ્રભુના ચરણ કમળનું ધ્યાન કરતા કરતા તલ્લીન થઈ ગયું અને તેઓ હાથ જોડીને ઘણી નમ્રતાથી માથું નમાવીને ઊભા રહી ગયા. ત્યારે સુનંદ અને નંદ પાર્ષદે હસતા હસતા ધ્રુવજીને કહ્યું કે રાજન, અમે ભગવાન વિષ્ણુના સેવકો છીએ. બાળપણમાં પ્રભુએ તમારી તપસ્યાથી પ્રસન્ન થઈને જે ઉત્તમ લોક આપ્યો હતો ત્યાં તમને લઈ જવા માટે અહીં આવ્યા છીએ. તેથી આ વિમાન પર આરૂઢ થાવ. એ વખતે ધ્રુવજીને લેવા કાળ મૂર્તિમંત સ્વરૂપે ત્યાં આવ્યો. આ બરાબર સમજવાનું કે મૃત્યુલોક નામ જ છે મૃત્યુલોક. મૃત્યુલોક નામ એટલા માટે છે કે અહીંયા જેનો જન્મ થાય છે એનું મૃત્યુ પણ થાય છે. એટલે કે મૃત્યુ તો એ એકદમ ના થાય, એના માટે કોઈક નિયામક હોવું જોઈએ. તો એ નિયામક છે કાળ છે. કાળ આવે છે તો આપણને તો અહીંયા તો દેખાયો છે, કેમ કે ધ્રુવજી સામર્થ્યવાન છે, પરમ ભક્ત છે, તપસ્વી છે. એમને તો દેહના સાથે સુખ સાથે પણ હવે સંબંધ નથી. પત્ની બાળકોનો ખજાનાનો ત્યાગ કરીને આવ્યા છે એટલે દર્શન થયા. આવા જ દર્શન આપણા 252 વૈષ્ણવમાં, જેમને ગુસાઈજીએ પેલી ડોકરીને કહ્યું હતું અષ્ટપદી, એને 8 વખત કાળદેવને પાછા મોકલ્યા હતા. આપણા 252માં પણ કાળદેવનું વર્ણન છે, 252માં યમદેવનું પણ વર્ણન છે. જેવી રીતે પેલો ભીમ રાજા અને એની પત્ની એના પૂર્વજન્મમાં એ કેવી રીતે ખોટો વ્યાભિચાર કરતા, કોઈકની પત્ની હતી, કોઈકનો પતિ હતો, ખેતરમાં વ્યાભિચાર કરતા, પણ હતા દૈવી એટલે એમને પછી અનાયાસ અંદર ભેખડ ખસી અને એમાં અંદર જમીનની અંદર મંદિર મળ્યું, જેને આપણે બધું સ્વચ્છ કરી અને ખાસા કરી અને સેવા શરૂ કરી. તો એ દેવા તો યમદેવ આવ્યા હતા, યમદૂતો આવેલા, પણ હવે છેલ્લા ઘડીએ સેવા કરી અને જાણ્યું વિષ્ણુ ભગવાને કે આ તો લીલાના જીવો છે, પૂર્ણ પુરુષોત્તમ, એટલે આત્મા દૂતો મોકલી દીધા, યમદૂતોને ભગાડ્યા. અજામિલ જેવી લીલા. એટલે આપણા માર્ગમાં પ્રસંગોમાં યમદૂતોનું પણ પ્રસંગ છે, પ્રભુના પાર્ષદોનું પણ પ્રસંગ છે. જેમ કે પેલા ગોધરાના ભૂત પ્રેત થયેલા, એમાં આપણા માર્ગમાં પાર્ષદોમાં સ્ત્રીઓ આવી હતી અને લઈ ગઈ હતી, નિકુંજ લીલામાં પ્રવેશ કરાવ્યો હતો. સીધી નિકુંજ લીલામાં પ્રવેશ હોય તો સ્ત્રીઓ આવે, અથવા પછી સખાઓ આવે પ્રભુના અષ્ટ સખામાં. તો આ જે છે એ ધ્રુવજીને પણ કાળના દર્શન થયા. તો કાળ તો સાક્ષાત અયોધ્યામાં રામજીએ પણ જાણ્યું કે મનુષ્ય દેહમાં છું તો મારે પણ મનુષ્ય દેહોના ધર્મોને સ્વીકારવા જોઈએ. એટલે આપણે મનુષ્ય લીલા કરી છે તો પૂરેપૂરી કરી. તો આપે પણ પછી બ્રહ્માજીએ કહ્યું કે મોકલું કાળને, આપ કહો તો કે હા મોકલવો જ જોઈએ. મારામાં ને મનુષ્યમાં ને હું કંઈ અલગ નથી, મનુષ્ય દેહમાં છું એમ. પછી બ્રહ્માજીએ કાળદેવને મોકલ્યા છે, જાઓ. જેવી રીતે અત્યારે આવ્યા, જેવી રીતે પેલો આગળનો પ્રસંગ કહ્યો અષ્ટપદી વાળો, 8 વખત પાછા મોકલ્યા હતા કાળદેવને. તો આજે અયોધ્યામાં ભગવાન રામચંદ્રજીને કાળદેવ લેવા આવે તો એમને કાળદેવ વિનંતી કરે, કારણ કે આ તો આ પ્રભુ જો સાક્ષાત, ત્યાં કે કાળ એમને
અંદરથી કાઢવાનું કામ ને એ બધું જીવો માટે હોય. એમાં તો ખાલી વિનંતી કરવા આવે, ખાલી એક ઔપચારિકતા હોય. પણ એના માટે પણ કાળદેવનું સામર્થ્ય નહોતું કે અંદર આવી શકે. કેમ કે ત્યારે હનુમાનજી એ તો કાળના પણ મહાકાળ છે, સાક્ષાત મહાકાળના જે અંશ છે 11માં રુદ્ર અંશ, એટલે એમની સામે ના આવે. એટલે પહેલા તો એમને દૂર કર્યા, એવી લીલા કરી. એ વર્ણન અત્યારે કરવા દઉં તો વિસ્તાર થશે. પછી હતા લક્ષ્મણજી, એ પણ કાળના કાળ, જેની સામે કાળ અંદર કેવી રીતે આવવા દેતા. એટલે પછી લક્ષ્મણજીને બહાર ઊભા રહેવા માટે રામજીએ આજ્ઞા કરી દીધી કે તમે હવે બહાર ઊભા રહો, કાળદેવને મારી સાથે વાત કરવી. લક્ષ્મણજી સમજી ગયા કે હવે આ પધારી જ જશે. એટલે લક્ષ્મણજીને કહ્યું કે લક્ષ્મણજીની સામે જ કાળદેવે કહ્યું કે હવે મારી તમારી વચ્ચે જે વાર્તાલાપ થવાનો છે એ દરમિયાન કોઈ આવવું ના જોઈએ. જો કોઈ આવી ગયું તો પછી આપે એનો નાશ કરવો પડશે, આપે એનો વધ કરવો પડશે. આવી કઠોર શરત મૂકી દીધી. આ લીલા છે પ્રભુની. લક્ષ્મણજીને બી હવે દેહ છોડાવવો જોઈએ. તો ભગવાન રામે લક્ષ્મણજીને કહ્યું કે હવે તું જ ચોકી પહેરો ભરજે, હવે કોઈ પણ અંદર ના આવવું જોઈએ, કેમ કે જે આવશે તો મારે વધ કરવાનો થશે. પછી લક્ષ્મણજી બહાર ગયા દરવાજા પાસે, મુખ્ય દ્વાર અયોધ્યાનું, રાજમહેલનું. હવે અહીંયા જે સંવાદ થયો એમાં આ જ થયો કે પ્રભુ હવે આટલા વર્ષ થયા, ત્રેતા યુગમાં જેટલું આયુષ્ય હતું એમાં જેટલા આપે વર્ષ ભોગવ્યા, એ છેલ્લો ક્રમ હોય ને, શરૂઆતમાં લાખ હોય, પછી 1000માં આવી જાય. તે વખતે હવે લીલા ચાલુ થઈ ગઈ છે. દુર્વાસા મુનિ આવ્યા, મારે અત્યારે જ રામચંદ્રજીને મળવું. લક્ષ્મણજીને ધર્મ સંકટ આવી ગયું કે આ તો કાળના પણ કાળ છે, આ પણ શિવ છે, અંદર કેવી રીતે જવા દેવાય. એમની પર દ્રષ્ટિ પડે, રામજી એમનો વધ કરવો પડે, એવું તો ના થવા દઉં, ભલે મારો વધ કરે. એટલે દુર્વાસા મુનિને કહ્યું કે હા હું આવું 2 મિનિટ એમ કરીને અંદર આવ્યા લક્ષ્મણજી. રામજીએ દ્રષ્ટિ કરી લક્ષ્મણજી ઉપર, એટલે સંદેશો સાંભળી લીધો, પણ જે વચ્ચે નક્કી થયું હતું, વચન આપ્યું હતું કે જે આવશે એનો નાશ કરવો પડશે, વધ કરવો પડશે, ત્યાં કાળદેવે કહ્યું હતું. એક સાથે કાળે 2 કામ કર્યા. રામજીને પણ કાળે દ્રષ્ટિ કરીને હવે દેહ છોડવા માટે કહી દીધું કે હવે દેહ છોડો, હવે તમે ભૂતલ પર નહીં, અહીંયા તમારી ટાઈમ પૂરો. ભલભલાને પૂરો કરાવી દે. કાળને કોણ ઓળખે છે? કોઈ ના, કાળ કોઈને ના ઓળખે. એનું તો એક જ કામ, દેહ છોડો. ક્લેશ છે હવે નથી કહ્યું. એ વખતે ભગવાન રામે કઈ લક્ષ્મણજીનો વધ કરવા માટે કઈ હાથમાં તલવાર કાઢવાની જરૂર જ નથી. અમુક પ્રેમી જીવોનો વધ કરવા માટે તો શબ્દો જ કાફી છે. એટલું જ કહ્યું કે જા લક્ષ્મણ, મેં તારો આજથી ત્યાગ કરી નાખ્યો, હવે તું મારી તારું મોઢું ના બતાવ. આટલું જ બોલ્યા. હવે લક્ષ્મણજીને જીવવાનો અર્થ રહ્યો બસ લક્ષ્મણજીએ જાતે જ યોગમાં બેસી અને બ્રહ્મરંધ્રથી પ્રાણ છોડી આપે આપનું સ્વરૂપમાં પહોંચી ગયા. અને અહીંયા ભગવાન રામ એમણે પણ બધાને નક્કી કર્યું, પોતાના પુત્રોને જવાબદારી સોંપી અને આવી ગયા. અને જે પણ સાથે આવવું છે, કારણ કે આ બધાને પૂછીને તો ક્યાં આવવું છે, તો બધા મોટા ભાગના લોકો ચાલ્યા. સરયુમાં ડૂબકી મારી છે, એટલે કે દેહ છોડ્યા છે, અને પછી અલૌકિક દેહ પ્રાપ્ત કરી અને વિમાનમાં બેઠા સાકેત ધામ ગયા છે. તો આજે અહીંયા કાળદેવ આવ્યા છે ધ્રુવજીને લેવા, મૂર્તિમંત સ્વરૂપે. જેવી રીતે મેં આ પ્રસંગ કર્યો તેવી રીતે, જેવી રીતે અષ્ટપદી પાસે આવેલા એવી રીતે. તો તેમના માથા ઉપર પગ મૂકીને ધ્રુવજી વિમાનમાં આરૂઢ થઈ ગયા. એટલે કાળદેવને પણ ઉલ્લંઘી ગયા. કાળદેવે સદેહ જ બેસી ગયા. એટલે જેવી રીતે મીરાબાઈ મર્યાદા માર્ગમાં આજે પણ એમની ગાથા ગવાય છે. કેમ? તો કે એમને પણ કાળદેવ સ્પર્શ ના કરી શકે, કેમ કે લગ્ન કરી લીધેલા બાળપણમાં, અને કહેલું કે પરણું તો પ્રીતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારો, રાંડવાનો ભય ટાળ્યો. તો જે અખંડ સૌભાગ્ય જે છે કે જેનો ક્યારે પણ નાશ થતો નથી, ખંડ થતો નથી, એવા અવિનાશી એની પત્ની તરીકેના ભાવ સાથે ભજ્યા છે, પછી કાળ એને સ્પર્શ ના કરી શકે. આજે ગોપીજનોને કાળ સ્પર્શ નથી કરી શકતી. પછી સુરદાસજી, કુંભનદાસજી, પરમાનંદદાસજી, બીજે આપના કૃષ્ણદાસ અધિકારી, નંદદાસજી, શીતસ્વામી, ચતુર્ભુજદાસજી, કે જે આ અષ્ટ સખાઓ છે, એમના પણ દેહ જે છે એમને કાળ સ્પર્શ નથી કરી શક્યો.
સીધે સીધો પ્રવેશ છે દેહ છોડીને. તો અહીંયા પણ આવી રીતે ધ્રુવજી એમના મસ્તક પર પગ મૂકીને ધ્રુવજી વિમાનમાં આરૂઢ થઈ ગયા. તે સમયે પુષ્પોની વૃષ્ટિ અને મંગલ ધ્વનિ થવા લાગ્યો બદ્રીનાથમાં. ધ્રુવજીને સુનીતિ માતાનું સ્મરણ થઈ આવ્યું કે જેની પ્રેરણાથી મને પ્રભુની પ્રાપ્તિ થઈ, આ ઉત્તમ લોક મળ્યો, તેને છોડીને હું એકલો જ ઉત્તમ લોકમાં જઈશ. નંદ અને સુનંદે ધ્રુવજીના હૃદયની વાત જાણી લીધી. ત્યારે તેમને બતાવ્યું કે તમે દુઃખી ના થશો. દેવી સુનીતિ તો જો આગળના વિમાનમાં જઈ જ રહ્યા છે. તેમણે વિમાનમાં જતા બધા જ ગ્રહો જોયા. આ વાતો એવી છે કે જે આ તો ભાગવત છે એટલે આપણને દર્શન થાય છે. બાકી આપણે તો અત્યારના લોકો જે આ ભણાવે છે આપણને ઉઠા, એ જ જોઈએ રાખવાનું આપણે. પણ આ તો જે સનાતન ધર્મમાં પ્રેમી છે, રુચિ છે, ભગવાનના લીલા વાર્તાઓમાં જેમને રસ છે, ભક્તો છે, એમના માટે આ બધું ખુલ્લું છે. ગર્ગ સંહિતામાં આવશે કે કયા દ્વારથી પ્રવેશ કર્યો, પૃથ્વીનું કયું લેયર છેલ્લું છે, પછી કેવી રીતે જળયાનમાં બેસવું પડ્યું. એટલો અર્થ જ એવો થયો કે 12 બધે જળ છે, પછી પાછું જળ પૂરું થાય એટલે વળી પાછું આકાશ છે. આ બધી વાતો મળશે ગર્ગ સંહિતામાં. અહીંયા તો આ સીધે સીધું બધા ગ્રહોના દર્શન થયા. જઈ રહ્યા છે આ પૃથ્વીનું અંતરિક્ષ છોડીને, એમાં આગળ ત્રણેય લોકને પાર કરીને, એટલે કે હિમાલયની ઉપર જે સ્વર્ગ છે એની બધું પાર કરીને ધ્રુવજી તે ઉત્તમ લોકમાં પહોંચ્યા, જ્યાં તેઓ જ પહોંચી શકે છે. કે જેઓ કોણ પહોંચી શકે છે ત્યાં? આ લોક કોને આપવામાં આવે? તો કહે છે કે જેઓ જીવોની હિંસા કરતા નથી તથા જીવોના કલ્યાણ માટે રાત દિવસ શુભ કર્મો જ કરતા રહે છે તથા ભગવાનના ભક્તોનો સંગ ઈચ્છનાર હોય છે, તેવા લોકો સુગમતાપૂર્વક એ ધામને પ્રાપ્ત કરી લે છે. આજે પણ તે ધ્રુવ લોકમાં, જેને આપણે લૌકિક ભાષામાં ધ્રુવનો તારો કહીએ છીએ, એ ખરેખર ધ્રુવ લોક નામ પડ્યું, પહેલા ઉત્તમ લોક નામ હતું, તેમાં બિરાજી રહ્યા છે ધ્રુવલોક, ધ્રુવજી આજે પણ. મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, આ ધ્રુવજીનું ચરિત્ર સમસ્ત પાપોનો નાશ કરનારું તથા ધન, યશ અને આયુષ્યની વૃદ્ધિ કરનારું છે. કેમ કે અર્થ પ્રકરણ છે આ, એટલે જેમણે પણ આ સાંભળ્યું છે એમના જીવનમાં પાત્રતા પ્રમાણે ધન, યશ અને આયુષ્ય એની વૃદ્ધિ થશે થશે ને થશે. શ્રદ્ધા એ મુખ્ય વસ્તુ છે. તથા ભગવાનની ભક્તિ પણ પ્રાપ્ત કરાવનારું છે. તેનાથી બધા જ દુઃખોનો નાશ થાય છે. શીલ વગેરે ગુણોની પ્રાપ્તિ થાય છે. જેમનું તમે ભજન કરો, જેમનું તમે સ્મરણ કરો, એના ગુણ તમારામાં આવે. એટલે કહ્યું કે શીલ વગેરેની ગુણોની પ્રાપ્તિ થાય છે. હવે જે આગળનો પ્રસંગ છે એ આવતીકાલે આવશે. બોલો ભાગવત ભગવાન કી જય હો. શ્રી સુખદેવજી મહારાજ કી જય હો. જગત ગુરુ મહાપ્રભુજી વલ્લભાચાર્યજી की जय हो. सदगुरु देव की जय हो. हमारा ब्रह्म संबंध दातार गुरु कड़ीगर ब्रजेश कुमार जी महाराज श्री की जय हो.